દુનિયાભરમાં 2019માં કોરોના મહામારી હાહાકાર મચાવી દીધો હતો, જે આજે પણ લોકોને આ વાયરસથી જે ખૂબ જ ડરે છે. અને ત્યારથી એક નવી મહામારી ભારતમાં મોટા શહેરમાં દસ્તક દીધી, જ્યારે કારણ લોકોમાં ફફડાટમાં જોવા મળતી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં નિપા વાયરસનો નવો પ્રકોપે સમગ્ર દેશમાં ઊભી કરી છે કે ભારતના ત્રીજા સૌથી મોટા શહેરમાં કોલકાતા નજીકના બારાજ વિસ્તારમાં ખતરનાક વાયરસ ફરી સામે આવ્યો છે, જ્યાં આરોગ્ય અધિકારીઓને એક અઠવાડિયામાં ઓછામાં ઓછી 3 નવા કેસમાં પુષ્ટિ કરી છે. જિલ્લા પુષ્ટિમાં થયેલા કેસોની સંખ્યા 5 થઈ છે અને બધા કેસોમાં નારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આરોગ્ય સંભાળમાં કર્મચારી સમાવેશ થાય છે. ચિંતાજનક વાત છે કે નિપા વાયરસમાં મોટી કોઈ રસી નથી અને કોઈ પણ ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી. નિપા વાયરસની મુખ્યત્વે ચામડી દ્વારા ફેલાય સંકટ સામગ્રી, પેશાબ, લાળ, ફળોળ, તેમાં રખડવાય અને વાયરસ લેવા અને મનુષ્યનો વાયરસ વાહકના સંપર્કમાંથી વ્યક્તિઓના શરીરમાં પ્રભાવી ફેલાય છે. વખતે આરોગ્ય સ્થળોમાં સંભાવના થતા વાયરસમાં જેમાંથી કારણસર ઝડપથી અગાઉના અનેક પ્રકારનો જોવા મળી રહ્યો છે. 2001, 2007 પશ્ચિમ બંગાળમાં 2018, 2021, 2023ના કેસોમાં પણ દરેક જાનહાનિ થઈ હતી, પરંતુ આજે કોલકાતામાં ગીસન વસ્તી ધરાવતા વિસ્તારમાં 8% વધુ અને આરોગ્ય તાત્કાલિક હજુ 100 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. હાઈ ક્વોરન્ટાઇનમાં માઇલમાં 180 થી વધુ લોકો ટેસ્ટ કરવામાં આવે છે. ત્યાં ક્વોરન્ટાઇન ટેસ્ટિંગ કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે.